આજે આપણે જામનગરના પ્રખ્યાત તીખા ઘૂઘરા બનાવવાના છીએ। ઘૂઘરાને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા એકદમ ટેસ્ટી ઘૂઘરા આજે આપણે ઘરે જ બનાવવાના છીએ અને એકદમ સહેલા પણ છે બનાવવા। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે પહેલાં આપણે લોટ બાંધી લઈએ। તો એના માટે 2 કપ મેંદો લીધો છે। ઘૂઘરાનો પ્રોપર ટેસ્ટ મેંદાથી જ આવશે। પછી તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ અને 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। તેલ એડ કર્યા પછી પહેલાં આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ। પછી આપણે આ રીતે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ એ જોઈ લઈએ। આ રીતે મોણ મુઠ્ઠી પડતું હશે તો જ આપણું ઉપરનું પડ એકદમ સરસ ખસ્તા બનશે। પછી આપણે તેમાં થોડું પાણી એડ કરતું જવાનું છે અને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે। લોટ એકદમ કઠણ નથી બાંધવાનો, આ રીતે સોફ્ટ હોવો જોઈએ। પછી આપણે તેને ઢાંકીને મૂકી દઈએ। હવે તેનો આપણે મસાલો બનાવી લઈએ। તો મસાલા માટે 2 મોટા બાફેલા બટેકા લીધા છે, તેની આપણે છાલ ઉતારી લઈએ। પછી તેને આપણે પોટેટો મેશરથી મેશ કરી લઈએ। તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। 1 ચમચી જેટલા આદુ મરચાં એડ કર્યા છે। થોડા લીલા ધાણા એડ કરી દેવાના। અડધો લીંબુનો રસ એડ કરી દઈએ। 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દેવાનું છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું અને 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દઈએ। અહીંયા બધો સ્વાદ ચટણીનો વધારે હોય છે એટલે આમાં બધો સિમ્પલ મસાલો જ રાખવાનો હોય છે। તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે અને 3 ચટણી પણ મેં તૈયાર કરી લીધી છે। ચટણીની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। પછી આપણે એક આ રીતે નાની પૂરી વણી લેવાની છે, એકદમ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં। અને એક સરખા ઘૂઘરા બનાવવા માટે મેં અહીંયા એક વાટકીથી તેને કટ કરી લીધું છે। પછી આપણે તેમાં 1 ચમચી જેટલો મસાલો ભરી દેવાનો છે। મસાલો એકદમ વધારે નહીં ભરવાનો, થોડો આ રીતે 1 ચમચી જેટલો જ ભરવાનો। પછી તેની કિનારી આ રીતે પહેલાં પ્રેસ કરી દેવાની। પછી આપણે કિનારી પ્રેસ થઈ જાય પછી તેને એકદમ ખૂણામાંથી એકદમ પ્રેસ કરતું જવાનું અંગૂઠાની મદદથી અને આ રીતે તેને દબાવતું જવાનું છે। પછી તેની કિનારી વાળતું જવાનું અને દબાવતું જવાનું છે। ઘૂઘરા બનાવવા ખૂબ જ સહેલા છે, તમે એકવાર ટ્રાય કરશો એટલે તમને ફાવી જશે। આ રીતે કિનારી આપણે તેની વાળી લઈએ એટલે કિનારી પણ ખૂબ સરસ લાગશે। પછી છેલ્લે તેનો ખૂણો આપણે વાળી દેવાનો છે। આ રીતે આપણે બધા ઘૂઘરા તૈયાર કરી લીધા છે। પછી તેને મીડિયમ ગરમ તેલમાં આપણે તળવાના છે। તેલની ફ્લેમ હાઈ નથી રાખવાની અને તેલ વધારે ગરમ ન હોય એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે। ઘૂઘરા ધીમે ધીમે ઉપર આવે એ રીતે તેલ ગરમ હોવું જોઈએ। મીડિયમ ફ્લેમ પર તેને ગોલ્ડન બ્રાઉન રંગના તળવાના છે। ઘૂઘરા આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે તેને હવે કાઢી લઈએ। આ રીતે બધા ઘૂઘરા આપણે તળી લેવાના છે। પછી તેમાં આ રીતે ખાડો પાડવાનો છે। બધા ઘૂઘરામાં આ રીતે આપણે કરી લઈએ। પછી તેમાં તીખી ચટણી મૂકી દેવાની છે। લાલ ચટણી છે, કાશ્મીરી લાલ મરચાંની છે અને મીઠી ચટણી એડ કરી દઈએ। પછી મસાલા સિંગ એડ કરી દેવાની છે। ઉપરથી સેવ મૂકી દેવાની। થોડા આપણે લીલા ધાણા ગાર્નિશિંગ માટે મૂકી દઈએ। તો તૈયાર છે આપણા તીખા ઘૂઘરા। આ ઘૂઘરા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।